બાપા ખમા જેને તાળી પાડી ધૂન ગાય અને ભગવાન 100 વર્ષ ના કરે નો પાડી અને 1.5 વર્ષ ના આપણા બાપનું શું જાય છે હારા પુણ્ય કરો તો હારી ફરજા થાય નકર થાય અવેડા ને દાટા કાઢે આ વાત ઉપર તમને ભરોસો ન આવતો કાલ હોસ્પિટલે આટો મારીશું હોસ્પિટલમાં બધું દાનમાં દેવું પંખા ન દેવા પંખા ગયો તોય ભલે ગયો નામ ન લખાવ ઘણા હાથ છે નો પંખો દે અને પાખડે પાખડે એક એક પેઢીનું નામ છે કે ભૂરા ભગા ભગા મેપા લાખા જેવી સાફ પાડે તો કે ભૂરા ભગા મેપા લાખા ભૂરા ભગા મેપા લાખા ભૂરા હાથ હાથ પેઢીઓને ઘુમરે નાખે હાથ છે આ દાન કહેવાય બાપા મુઈનો કાલ નો ઓબકા કરે તારી લૂંગી સૂંઘી ગયો છે તને હીરામ મંદી આવી હકેલી મૂકી થી ધોયા વગર ની ઊંઘી ગયો છે દવાખાનામાં તમે જોવો તો જેટલા પંખા એટલા હેઠે ખાટલા જેટલા ખાટલા એટલા દર્દી જેટલા દર્દી એટલા ટેબલ જેટલા ટેબલ એટલા પડકે બાવડા પકડવા વાળા બાવડા પકડવા લગભગ બેસાડી 200 વાળા હોય બાવડા પકડી પકડી બેઠી હોય કાંડું હલાવતા ની બાટલા દોડું નીકળી જાય વાહ તારી હાસી બહેન આવો ખીરે હાસ્યો તો ધક્કા ન થાય પછી વાતો કરે નાના છોકરા લગ્ન કર્યા પછી તમારા દાદા ને મજા નથી રહેતી કઢું ખાય ખાય ડાક્ટર આવે વાલોડના વેલા જેવું ડોકમાં નાખી હે ડાક્ટર સાહેબ 3 દી થાક તમારા દાદા કઈ ખાધું નથી તાને હું ખવડાવ ઓલો કે પાણા સિવાય બધું ખવડાવ પૂરું થઈ ગયું સાવીને થેકતા તે પૂછું રાબ કરી ગયો રાબ બટા ઘડીક તાર દાદા ને બાવડું પકડીને હું થોડીક રાબ કરતી આવું તકદીન પ્રાઇમર ચાલુ કરે હવે તો 2 મોઢાળા સુલા ઓણ નું ખાય પોર નું ખાય કેવો જમાનો આવ્યો છે બાપા પેલા સુલામ ફૂકું મારી મારીને મરી જાય છે ત્યારે માઇન્ડ તાપ થતો ત્યારે આમ સકમક અડાડો બકરી ધીક મારે ભડક દીન તાપ થાય ટાકદીન પ્રાઇમર ચાલુ કર્યો એક મેન્ટલ ઉપર ઘી ગરમ થઈ ગયો એમાં લોટ શેકાઈ ગયો બીજામાં દૂધ ને હાકર શેકાઈ ગયા બે ભેગું કરી રાબ તૈયાર થઈ ગઈ ડીશમાં ઠારતા ઠારતા આવ્યા થોડુંક વધારે તો તને વાંધો શું છે લોભિયો માણા ધન વાપરે એમ વોલ્યુમ વાપરે છે અમુક બહુ લોભિયા હોય નાકમાં ગુંગુ કાઢે તો સસવાળ્યા વગેરે ઘા ન કરે રૂપિયો ખાખ નાખી કે ડીશમાં રાબ ઠારતા ઠારતા આવે ને કે બટા રાબ ઠેરી ગઈ તાર દાદા ને કોગળો કરાવી ને દાદા ને જગાડવા મોઢા પેલે આમ કે નામ સાદર કહેતા દાદો બા માર દાદા ને મોઢું ફાટી રહ્યું રાબ રેડી દે હરિહરાનંદ કહે સત્ય ને સુકાય નહીં બાનું લજવાય નહીં હોક માળા છે ડોકમાં આ ફરમાઈશ હતી એટલે લઈ લીધી મારે વાત કરવી ભોળાનાથ ને પાર્વતીજી ની ઘણા પૂછે નહીં આખ્યાન નહીં પુરાણ નહીં કથા નહીં કીર્તન મોજડી શું શંકર પાર્વતી ની વડસડ દેવને દાનવો ભેગા થયા સમુદ્ર મંથન કર્યું હારું હારું હવ લઈ ગયા ઝેર છે ભોળાનાથ ના ભાગમાં આવ્યું ને કીધું કે ઝેર પીવે એને સૌદ રાગ રાગડી મળે કોલગેટ આરે બ્રશ ફ્રી ઝેર લો લેવાની તાકાત હોય તો સૌદ રાગ રાગડી મળે ભોળાનાથે ઝેર પીધું કંઠમાં રાખી નીલકંઠ કહેવાના સૌદ રાગ રાગણી મળ્યા 33 કોટી દેવ મળીને માં ભગવતીને કહેશ કે એને સૌદ રાગ રાગણી અમારા શિવનો પ્રોગ્રામ કેદી કરાવીશું કે સમય આવે ત્યારે શિવને કે નહીં આપે કે મારું કીધું નહીં માને તું ભીર જાય અને ભીલડીનો વેશ ધારણ કરીશ અને એક દી એની પાસે હું કળા તમને રજૂ કરાવીશ આ વડસડનું નામ આપ્યું છે મોજડી તો ભોળોનાથ ને પાર્વતીજી બેઠા માં ભગવતી ભોળાનાથ ને કહેશ કે પ્રભુ હા સૌ કોઈ પી હરિયામાં હાલ હાલ
કોઈ પિયરિયામાં હારે મારે પિયર જવાના જય પિયર જવાના જય હારે મારે પિયર જવાના જય કેટલા દાડાનો વધાર હારે તમે કેટલા દાડાનો કેટલા દાડાનો કેટલા દાડાનો વધાર હારે તમે કેટલે દાડે પાછા આવશો રે તમે કેટલે દાડે પાછા આવશો રે મુખ હરિભજો હરિભજો કૌન્યા પડતું મૂકજો બાપા માતાજી કહે કે મારે પિયર જાવું ભોળોનાથ કે જાવ એનો મને વાંધો નથી પણ કેટલે દાડે પાછા આવીશું હું બાજુમાં ઘટાટો વડલાનું ઝાડ માતાજી કહીશ જેટલા 500 એટલે દાડે પાછા આવીશું ભોળોનાથ કે આ ધંધો કરાય નહીં એક ડાળના ગીણા દી ઉગીને હાથમી ગયો સેંકડો ડાળ્યું ભોળોનાથ કે આ ધંધો નથી કરવો સઠી તમારે જાવું હોય તો 3 દીનો વધાડ આપું 3 દાડાનો વધાડ હારે સતી 3 દાડાનો 3 દાડાનો વધાડ હારે તમે ચોથે દાડે પાછા આવશો રે તમે ચોથે દાડે પાછા આવશો રે મુખ હરિભજો 3 દાડાનો વધાડ આપું ચોથે દાડે પાછા આવજો આપણને બધાને 3 દીનો જ વધાડ આપ્યો છે બાપા બાળપણ યુવાની ગઢપણ ચોથે દાડે પાછું જવાનું 3 દીનો વધાડ કરી માતાજી પિયર ગયા છે આ ભોળાનાથે 12 મહિનાની સમાધિ પૂરી કરી માતાજી ભૂલી ગયા છે આવવાનું 6 મહિનાની 12 માસ પૂરા છે ભોળાનાથે આંખ ખોલી કહો જેને 3 દીનો વધાડ કરીને મોકલ્યા એને બદલે હજી આવ્યા નહીં મારે તેડવા જવું જોઈશે ભોળોનાથ તેડવા માટે ત્યાર છે આપણે ઘણા નથી તેડવા જતા હડી ગયેલી સાયકલ લઈ આગલો પાછલો પંખો ન હોય ખસડક ભસડક ત્યાં પગ હારણ ખીડકી સાયકલ નો ઘા કરે પાથરાગી નો ખાટ લઈને પડે જેમ કપાસિયાનો કોથળો પીડ્યો હા હું વાકો મોઢું કરીને કે લે ભૂરા હું કામ આવ્યા તમારી દીકરીને તેડવા આવ્યો નથી મોકલવાના ધોયા હું આવો છો ઘરમાં ઉંદીડા ગળાપા ખાઈ ગયા દીકરી માઈન પહોંચી મારા ઘરે પાછી પછી ઓલો સાયકલ નો કે ખંભે સાયકલ નાખીને બજારમાં નીકળે આ ઘેરે મારું માન નહીં આ લોકો મારા હાઠુભાઈ ને બહુ હાથ હોય મારુતિ વાળો રહ્યો ને ધંધો કરી લેવા જોઈએ ધંધા વગેરે ખોટું સીધો સુરતમાં હીરા કહવાન સીધો ઘાટમાં બે ધંધો કરી લ્યો નગર મંદી આવશે ધંધો કરી લ્યો 10,000 નું કામ કરતો થઈ જાય દિવાળીના વેકેશન માં આવે પાછો સટિયા પટિયા પાડી ભાઈ બંને કે તારો હોન્ડા લઈને 2 દિવસ કેમ તક તારી ભાભીને તેડવા જાવ આપણે કઈ બસમાં જાને ભાવે એન્ટ્રી પાડવે હું બસમાં જાવ માગ્યું હોન્ડા લઈને સીધું હાહરાના ફળિયામાં ભ્રમ દઈને ઈ ફળિયામાં પાછું પેલું વેલું હોન્ડા આવ્યું હોય તા તો હાહરા મોર આવે આલે લે રમેશ આવ્યા એ ગાડલા નાખી દે મોરલા વાળા ટેક્યા નાખી દે આ મારો દીકરો માગ્યા હોન્ડા ની સાવ્યા માંગળેમાં શું બધા મજામાં છો આહો મજામાં ભલે હા રાતે બીડી ટેકાવીને પગો ભાઈ હા સાંભળો છો રમેશ ઉતાવળમાં છે એ કહેતા હતા સોમનાથ જાત્રાએ જવું છે અને રૂમ રાખી છે 7 થઈ જાય તો ધકુન કયો 4 થઈ જાય ઓલી નહીં પેલો વેલો મોકો મળતો હોય હોન્ડામાં બેહવા એને બાને કે આ વખતે તમે રમેશને પાછા ન કાઢતા હો બા નકર ધકુનું મનેલું મોજો હો બા ધક્કો તે ભરેલી થેલીમાં કપડા બેસતા જોડ નાખીને ગામને જાપેલી વાહે બેસી જાય પહેલી વાર હોન્ડા વાહે બેઠે ને હસતા ન રહે બેસી જાય જાણે રિહાઈ ગયેલું વાંદરું બેઠું હોય થેલી પકડી રાખે તો રમેશ મુકાઈ જાય રમેશ પકડી રાખે થેલી મુકાઈ જાય એમાં હાડલા ઘૂસવાને ઘણું સુધી પડતા જોયા છે આપણે હામાં ધૂળ ખીરે તમને લાગ્યું ભાંગી ગયો ડો
ભોળોનાથ સતીને તેડવા માટે ચાર છાસ ડાકર ડમરું ને ત્રિશુલ રે શિવજી ડાકર ડમરું ને ડાકર ડમરું ને ત્રિશુલ ભોળોનાથ પોઠીએ થયં અશૌ પોઠીએ થયં અશૌ આવો રાજકોટ આવો આહાર સદાશિવ આલ્યા સતીને તેડવાર મુખ હરિભજો આ ફરમાઈશ હતી એટલે લઈ લીધી પણ ખરેખર